આપણો પૃથ્વી ઉપર જન્મ શા માટે થાય છે? આજે ચર્ચા આપણે એની ઉપર કરશું. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. આજે 20મી માર્ચ 2022. આજે મારા દીકરાને ત્યાં એક દીકરીનો એટલે કે મારી પોતરીનો જન્મ થયો. એ નિમિત્તે બધા વધામણીના મેસેજ આ બધા ગ્રુપમાં જાય, સગાવાલાઓમાં જાય અને અભિનંદન પાઠવે આપણે કે ભાઈ દીકરી જન્મી, દીકરો જન્મ્યો, ખુશી, આ તે બધું એક આનંદની લાગણી અનુભવીએ આપણે. લક્ષ્મીજીનો જન્મ થયો. હમણાં અડધી કલાક પહેલા મારો એક મિત્ર છે રાજકોટની અંદર, કિશોરભાઈ, એમનો ફોન આવ્યો કે ભાઈશ્રી ખૂબ ખૂબ અભિનંદન, આપને ત્યાં પુત્રીનો જન્મ થયો, ધન્યવાદ અને કોંગ્રેચ્યુલેશન. મેં એનો આભાર માન્યો. પછી મને એમને કીધું કે એક સવાલ છે, જો તમે મને આજે જવાબ આપતા હો તો. મેં કીધું બોલો. મને કે મેં શ્રીમદ ભગવદ્ ગીતા આમથી આમ આખી ફેરવી નાખી અને એમાં મને જાણવા મળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે આત્મા ક્યારે જન્મતો નથી અને ક્યારે મળતો નથી. એ બંધનમાં નથી અને મુક્ત પણ નથી, જરૂર નથી. એને પાપ નથી, એને પુણ્ય નથી, એને સુખ નથી, દુઃખ નથી. તો હવે મને એક સવાલ થયો અને કેટલા સમયથી સવાલ મૂંઝાય છે. મને એમ કે તમને હું ક્યારેક પૂછું પણ આજે આ નિમિત્તે મને ઈચ્છા થઈ જ ગઈ કે ભાઈ પૂછી લઈએ આપણે. તો એને એમ કીધું કે જો આત્મા જન્મતો નથી અને મળતો પણ નથી, તો જે તમારે ઘરે બેબી જન્મી, તો એ કોણ જન્મ્યું? આપણે બધા જન્મ્યા. આપણે ઘરે દીકરા, પોતરા, પરિવાર, દુનિયા આખી જન્મી. જો આત્મા જન્મતો નથી અને મળતો નથી, તો આ જન્મ્યું કોણ? મેં કીધું સવાલ અગત્યનો છે, પણ હું તમને અત્યારે ફોનમાંથી નહીં કહી શકું. એટલે હું એની ઉપર એક વિડીયો બનાવીશ અને તમે વિડીયો જોઈ લેજો, એટલે લગભગ એનો હું તમને જવાબ મળે એનો હું એવો પ્રયત્ન. તો આજે હું અત્યારે મને એમ લાગ્યું કે મારે આ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ. એ કિશોરભાઈ તો નિમિત્ત છે, પણ ઘણા બધાનો સવાલ છે કે જો આત્મા જન્મતો ના હોય ને મળતો ના હોય, તો આ જન્મે છે કોણ? તો આ સવાલને જરાક આપણે એકવાર બાજુ પર મૂકી દઈએ. એક બીજો સવાલ લેવો પડશે આપણે આને સમજવા માટે. એ છે કે ધારો આપણે એક આપણે ખેડૂત છીએ અને આપણે ખેતરની અંદર ઘઉં કે બાજરો યા મગ યા મગફળી યા કોઈ શાકભાજી, બટેટા, રીંગણા, મરચાં, XYZ આપણે એક ખાવાની વસ્તુઓને ઉગાડી. આપણે પાક ઉગાડ્યો અને પાક ઉગાડવાનો જે હેતુ હતો એના માટે બે હેતુ હતા. એક તો એમાંથી સીધું આપણે પોષણ મળે કે જે જીવન ચાલે, અને બીજું એ વસ્તુઓને આપણે બજારમાં વેચીએ અને એમાંથી પૈસા લઈ અને આપણું ગુજરાન ચાલે. ટૂંકમાં આપણી આજીવિકા, જીજીવિકા, આપણું જીવનને ટકાવી રાખવા માટે આપણે એવું કરતા હતા. અને એવું લગભગ તમે એમાં એગ્રી હશો જ, કારણ કે આ એમ જ છે. તો ધારો કે મેં મારા ખેતરમાં મેં રીંગણું વાવ્યું, કોઈ પણ હોઈ શકે, આ તો વાત છે રીંગણાની. તો રીંગણાને ખબર છે કે મને વાવવામાં આવેલું છે? નહીં. મને ખબર છે કારણ કે હું ખેડૂત છું. એટલે મેં રીંગણું શા માટે વાવ્યું છે એ મને ખબર છે. એટલા માટે વાવ્યું છે કે ભાઈ એ જ્યારે રીંગણું થશે, એમાંથી પાકશે ને રીંગણા બનશે એની ઝાડ ઉપર, ત્યારે રીંગણા ખાશું શાકભાજી તરીકે અને વધશે, એ વેચી મારશું, તો એને પૈસા આવશે. તો એનાથી આપણી બીજી જીવનની ચીજો અગત્યની હોય એ આપણે ખરીદી શકીએ. બરોબર છે. તો એ પૈસામાંથી આપણે કપડાં ખરીદી શકાય, બીજી કોઈ ચીજ ખરીદી શકાય, વગેરે વગેરે વગેરે. એ બધા પૈસા ક્યાંથી આવ્યા? એ રીંગણા વેચ્યા એમાંથી. એક તો રીંગણું સીધું પણ કામ આવ્યું ખાવા માટે, અને પછી એની જે વેચીને જે પૈસા આવ્યા એમાંથી જીવનની અલગ અલગ ચીજોને આપણે ખરીદી શકીએ. કારણ કે હું એક ખેડૂત છું. તો હવે જે રીંગણું હતું, જે જગ્યાએ આપણે રીંગણું વાવ્યું, જે જગ્યા પર એક પર્ટિક્યુલર સ્પેસમાં ખેતરમાં રીંગણું વાવ્યું, ઓકે, તો બધા કહે છે કે બધા એમાં જીવ છે ને આત્મા છે. તો જ્યાં આપણે રીંગણું વાવ્યું એ સ્પેસમાં આત્મા હતો. રીંગણું વવાણું ત્યારે આત્મા હતો, રીંગણું મોટું થઈ ગયું ત્યારે આત્મા હતો, એમાં રીંગણા પાક્યા ત્યારે આત્મા હતો, અને રીંગણા કપાઈ ગયા અને પાછું સ્પેસ થઈ ગયું ત્યારે પછી આત્મા હતો. તો આત્મા હતો જ.
પણ એ આત્માની જગ્યાની અંદર એક કશુંક બન્યું, રીંગણું પાક્યું, રીંગણું કપાણું, રીંગણું ખવાણું, રીંગણું વેચાઈ ગયું, અને છતાંય પેલો આત્મા હતો. તો એ અનંત બ્રહ્માંડમાં આત્મા છે, પણ અવ્યક્ત છે. એટલે એ આ આખું આત્મા જ છે. બધું આ જે કાંઈ છે આખું બ્રહ્માંડ, દ્રશ્યમાન જગત, એ આખું બ્રહ્માંડ જ છે. એની અંદર કશુંક એવી પ્રક્રિયાઓ થાય છે, અને પ્રક્રિયાઓને આધારે ઘઉં, બાજરો, રીંગણા, બટાકા અને મનુષ્ય, પશુ પક્ષીઓ આકાર પામી જાય છે. અને જે આકાર પામે છે એ બધા કેમિકલો અને ઘણી બધી ચીજો ભેગી થાય છે, ત્યારે એમાંથી અલગ અલગ પ્રકારના આકારો નિર્માણ થાય છે. અને અલગ અલગ જે આકારો જે નિર્માણ થાય છે એને જીવ કહેવાય. તો એમાં આત્મા હતો, પણ જીવ નષ્ટ થઈ જવાથી, એ વસ્તુ બગડી જવાથી, મરી જવાથી, એ આત્મા તો ત્યાં હતો જ. આત્મા જન્મ્યો નતો, આત્મા ત્યાં જ હતો. માનો કે અત્યારે હું તમારી સામે વિડીયો બનાવી રહ્યો છું અને ખુરશી ઉપર બેઠો છું. જ્યારે એક થોડીક વાર પહેલા હું અહીં નહોતો, ત્યારે એ સ્પેસ હતી, એ સ્પેસમાં પણ આત્મા હતો જ. અને હું ઉઠી જઈશ ત્યારે પણ એ હશે જ. પણ એ આત્માનો આપણા માટે મિનિંગ નથી, પણ એ આત્મા બધે સર્વત્ર છે, એટલે આપણું અસ્તિત્વ છે. અહીંયા વાત એ સમજવાની છે. જો આ બધી સ્પેસ દેખાય છે, એની અંદર જો એ આત્મ તત્વ નામનું કોઈ ચીજ ન હોય, તો આ ચીજો જે દેખાઈ રહી છે, આકાર થાય છે, નષ્ટ થાય છે, બદલે છે, રૂપાંતરિત થાય છે, એ હોય જ નહીં. એ થાય અસંભવ છે. તો સૌથી પહેલો આત્મ તત્વ હોય છે. તો આત્મ તત્વ હતું, છે અને રહેશે. એમાં ચીજો આવે છે, જાય છે. ચલો, આ એક તો સામાન્ય વાત છે. આપણે મૂળ ટોપિક ઉપર આવીએ. તો જેમ મેં રીંગણું વાવ્યું હતું, અને રીંગણું મેં ખાધું, શાક બનાવ્યું, અને જે વધેલા રીંગણાને મેં વેચી માર્યા, એના પૈસા આવ્યા, એમાંથી મેં જીવનની બીજી ઘણી બધી વસ્તુઓ મેં ખરીદી, અને મારું જીવન ચાલે છે. જસ્ટ એઝ એ હું ખેડૂત. એવી જ રીતે આ એક સોલાર સિસ્ટમ છે. સોલાર સિસ્ટમની અંદર જે સૂર્ય અને એના ગ્રહો, આ જે એક ગોઠવણી છે, એ પણ એક મોટો વિશાળ મિકેનિઝમ છે. વિશાળ એક કરોડો કિલોમીટરનું એક ખેતર છે. અને ખેતરની અંદર જાત જાતના જીવજંતુઓ, મનુષ્ય સહિત બધી જ ઓર્ગેનિક લાઈફો અંદર જીવંત થાય છે અને ગુજરી જાય છે, પામે છે. અળસિયા, બેક્ટેરિયા, આ તે કોરોના થઈ ગયો, આવી ગયો ને ગયો. પછી ઝાડમાં વૃક્ષો, અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ, એની અંદર એક કોષી જીવો, બહુકોષી જીવો, કરોડરજ્જુ વગરના પ્રાણીઓ, કરોડરજ્જુ વાળા પ્રાણીઓ, પછી બુદ્ધિ અકલવાળા પ્રાણીઓ, જાત જાતનું બધું જ. તો અહીંયા સવાલ એ થાય છે કે જેમ મેં મારા ખેતરમાં રીંગણું વાવ્યું હતું, એવી જ રીતે કાંક એવું તો નહીં હોય ને કે આપણે આ બધા એને કહો કે વાવ્યા છે અહીંયા. અને પરમ સત્ય છે, આપણને વાવવામાં આવેલા છે. આપણે એ સોલાર સિસ્ટમનું જે મોટું એક માયાનું જે ખેતર છે, એ ખેતરમાં આપણે વાવવા. શું કામ વાવવામાં આવે છે? કારણ કે એ બધાનો ખોરાક છે. આપણે ફૂડ ચેઇન છીએ. આપણે ખાધું, આપણે દાળ ભાત ખાધા, એ દાળ ભાતને અંદર હજમ કોણ કરે છે? તમે કહેશો કેમિકલ, અંતસ્ત્રાવી ગ્રંથિઓની અંદર કેમિકલ આવે છે. કે નહીં, કેમિકલ તો છે જ, પણ અંદર બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયા, આપણે એમ લાગે છે કે બેક્ટેરિયા કુદરતે આપણા પેટમાં મૂકેલા છે, અને એ હોજરીમાં, અને બેક્ટેરિયા છે એ આપણે ખોરાક પચાવવા મદદ નહીં. બેક્ટેરિયા એનું કામ કરે છે, એમાંથી પોષણ મેળવે છે. બેક્ટેરિયા એમાંથી પોષણ મેળવે છે અને એનું જીવન ચલાવે છે, પણ એની આડપેદાશ રૂપે આપણું કામ થાય છે. આવી રીતે સમજવાનું. પછી આપણે સવારમાં ટોયલેટ જઈ આવ્યા અને બધું નાખી આવ્યા, એ રિસાયકલ થઈને પૃથ્વીમાં ઉતરી ગયું. ત્યારે એની બીજું જે જીવન જંતુ હતા એ એને ખાઈ ગયા. તો અહીં સવાલ એ થાય છે કે જે મળને ખાનાર જે હતી ચીજો, બેક્ટેરિયાઓ કે વિષાણુઓ, એના માટે આપણે જાજરૂ ગયેલા હતા કે આપણે જાજરૂ ગયા હતા એટલે એને ખાવાનું મળ્યું? સવાલ શોધવા જેવો છે, જવાબ તક નહીં મળે. તો થોડુંક આપણે મિકેનિઝમ સમજીએ. તો સૌથી પહેલું માની લો કે આપણને વાવવામાં આવેલા છે. અને કોણ વાવે છે? સૂર્ય, ચંદ્ર અને નવગ્રહો આપણને વાવે છે. જેમ મેં મારા ખેતરમાં રીંગણું વાવ્યું તેવી રીતે. હવે એને આપણે ભાગ પાડીએ. આપણે ખબર છે, શાસ્ત્રમાં લખેલું છે કે પંચમહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર, અને 3 ગુણ. આટલી વસ્તુઓનો જમેલો છે
એની વચ્ચે કશુંક થાય છે અને એમાંથી કશુંક બને છે. તો એમાં અલગ અલગ ફોર્મ છે. એક ફિઝિકલ ફોર્મ છે, એક મોલેક્યુલર ફોર્મ છે એટલે આણ્વિક ફોર્મ છે, અને બીજું છે ઇલેક્ટ્રોનિક ફોર્મ. 3 વસ્તુઓ છે. તો આ જગતની અંદર 3 વસ્તુની અંદર આમ ફિઝિકલ બોડીમાં 3 ફોર્મ છે, અને 3 ફોર્મ એને ખોરાક એઝ એ ફૂડ તરીકે આપણે વપરાઈ જઈએ છીએ. કેવી રીતે? ધારો કે મને ભૂખ લાગી અને સ્પંદન થયું કે મને ખાવું છે કશુંક. હવે અહીંયા સવાલ એ આવે છે કે ભૂખ લાગી છે કોને? ભૂખની પ્રેરણા કરી કોને? તો કે ભાઈ સામાન્ય કહે છે કે સાયન્સ કહે છે કે એનર્જી ખૂટી અંદર, એટલે આપણી કોશિકાઓએ એક ઇન્સ્પિરેશન કર્યું અને આપણે ખાધું. ઓકે, પણ વાત અધૂરી છે. એ કોશિકાઓને ઇન્સ્પિરેશન કર્યું કોને? પૃથ્વીએ. આ પૃથ્વી પર જીવન છે આપણું. આ પૃથ્વી જે મુખ્ય છે, એ પૃથ્વીના વાઇબ્રેશનના તરંગોએ આપણી કોશિકાઓને, પૃથ્વી જ્યારે એનર્જી ખેંચતી હતી આપણી બોડીમાંથી, ત્યારે પછી એનર્જી જ્યારે ઘટવા માંડી ત્યારે એ પૃથ્વીના સ્પંદનોએ કોશિકાઓને મેસેજ આપ્યો કે તમારી ટાંકી ખલાસ થાય છે, તમે કશું ખાઓ. એવો એક આદેશ આવ્યો, પૃથ્વી તરફથી આદેશ આવ્યો. એટલે આપણે ખાવાની શોધખોળ શરૂ કરી. એટલે જે ખાવાની શોધખોળ શરૂ કરી એટલે ચંદ્રને ખબર પડી કે પૃથ્વી કશું ખોરાક શોધી રહી છે. એટલે ભાઈ મારે, એટલે જે ફ્લેવર છે ને ખાવાના ખોરાકની ફ્લેવર, ખાટું મીઠું આ તે બધી જે અલગ અલગ ફ્લેવર, સ્વાદ, ટેસ્ટ વગેરે વગેરે જે કહેવાય ને એ ચંદ્રનું છે. એટલે ચંદ્ર પાછું કહેશે કે ખાવું તો છે જ, તો હવે તમે આ વસ્તુ ખાઓ તો મારું કામ થાય. તો આપણે ખાસ ચીજ ખાધી જે પસંદ હતી, તો પૃથ્વીનું કામ થઈ ગયું અને ચંદ્રનું પણ કામ થઈ ગયું. પછી એ ખાવામાં જે એક સામાન્ય જે આપણી કોશિકાઓને જે તૃપ્તિ થઈ, અને કોશિકાઓને જ્યારે તૃપ્તિ થઈ ત્યારે એમાંથી એક અહેસાસ નિર્માણ થયો, સુકૂન મળ્યો કે ચલો ખાવા મળ્યો એમ. તો પૃથ્વી અને ચંદ્ર ધરાઈ ગયા હતા. એને ખાવા જ મતલબ હતો, એને ઓડકાર નહોતો. ઓડકાર કોને આવ્યો? અને જે ઓડકાર આવ્યો ને એ ઓડકારની જે એક ફિલિંગ છે એ બુદ્ધ આગળ ગઈ, એટલે બુદ્ધે એમાંથી ખોરાક મેળવ્યો. પછી જે પ્રકારના ખોરાક હતા એ ખોરાક પ્રમાણે એમાંથી ખાસ એક બીજી અલગ પ્રકારની ફ્લેવર ઉત્પન્ન થઈ, જેમાં તીખાશ હતી. તીખાશ હતી. એ તીખાશની અંદર ગુસ્સો અને એવી લાગણીઓ ઉત્પન્ન થતી હતી. તો એવી જે જનરેટ થાય છે એ મગર લઈ ગયો, તો મગરનો પણ ખોરાકમાં લઈ ગયો. પછી એમાંથી બીજી પ્રકારની ઉર્જા જનરેટ થઈ, જેને જીવન ઉર્જા કહેવાય. કે આપણે કોઈને 2 મીઠા શબ્દો કહીએ અને કોઈની ઉપર માથે હાથ ફેરવીએ અને એને સુકૂન મળે, ટૂંકમાં હિલિંગ પાવર. અને દેશી ભાષામાં કેવું હોય તો છેડો છંડવો, ઝાડફૂંક કરવી અને હાથ ફેરવો, એવી જે આપણી જે દેશી ભાષામાં જે બધા કોન્સેપ્ટ છે, એવી ઉર્જા જનરેટ થાય. તમે એ જે કામ કર્યો ને તો એ ગુરુ પાસે જતી રહેશે. પછી આપણે એક સૌંદર્ય, કપડા આમાં પહેરવા જોઈએ ને આમ કરવું જોઈએ ને મકાન સારવું જોઈએ ને આ રંગ મારવાનો છે બરોબર ને આ બરોબર નથી ને આ આવું હોવું જોઈએ ને અહીં લાલી લગાડો ને અહીં પાવડર ચોપડો ને જરાક આમ તેલ બેલ નાખીને માથું ઓળો ને આ બધું જે શણગાર થાય છે ને, જે ફેશન, એ ચાલ શુક્રની છે. એ શુક્ર બધું આપણે કરાવે છે. શનિ બાકી રહી ગયો. સેડનેસ, કંટાળો, કશું નથી કરવું. ઘણા માણસો હોય છે ને, જ્યારે આપણે કંટાળો ઉત્પન્ન થાય છે ત્યારે એની ઉર્જા શનિ લઈ જાય છે. એવી રીતે અમુક ગંદી ઉર્જા ઉત્પન્ન થાય છે એ રાહુ લઈ જાય છે. અને આ બધી માયા છે, આમાં કશું છે નહીં, આ ખેલ સિવાય છે એવું તમારી અંદર જયારે ફિલિંગ આવે છે ત્યારે એમાંથી ઉર્જા નિર્માણ થાય છે, એ કેતુ લઈ જાય છે. અને એ બધું ઓલ ઓવર બની જાય છે અને અંદરથી એક શાંતિનો અનુભવ થાય છે અને રાતે ઊંઘ આવી જાય છે અને એમાંથી ઉર્જા નિર્માણ થાય છે, એ સૂર્ય લઈ જાય છે. તો હવે મેં મારા ખેતરમાં જે રીંગણું વાવ્યું હતું એ રીંગણામાં અને આપણે કોકને વાવ્યા છે એમાં ફરક શું છે? તમને દેખાય છે કઈ ફરક? મને તો એક જ દેખાય છે, સેમ ટુ સેમ છે. તો આપને શેનું અભિમાન છે કે મેં આ બધું કર્યું અને આ બધો ખેલ ચાલે છે અને પેલું જે આત્મ તત્વ છે એ તો ત્યાં જ છે. બસ એની હાજરીમાં બધું જ ઘટિત થયા રાખે છે અને ચાલ્યા રાખે છે અને એને એમ કઈ પડી નથી, બસ છે પણ દુનિયા ચાલે છે. પણ અને જો આ બધું આમ જ ચાલતું હોય ને બધું આમ જ હોય તો પછી આ ધર્મની ક્યાં જરૂર હતી, ભગવાનની ક્યાં જરૂર હતી, અધ્યાત્મની ક્યાં જરૂર હતી અને આ બધી માથાકૂટની ક્યાં જરૂર હતી? ખાતા હતા ને પીતા હતા ને બધું હાલતું હતું અને હાલે જ છે, કશું પણ નથી. જો આપણે કોઈ વાવતું હોય ને કાપતું હોય ને ખાતું હોય તો પછી આમાં ભગવાન નામના કોન્સેપ્ટની જરૂર જ ક્યાં હતી? ભગવાનની જરૂર જ ક્યાં છે અહીંયા? પણ એક સંભાવના છે, આખી ઓર્ગેનિક લાઈફની જે વ્યવસ્થા પરસ્પર જે ફૂડ ચેઇન ગોઠવાયેલી છે એમાં આપણે પણ ભેગા આવી ગયા. આગળ આપણે પણ ફૂડ ચેઇનનો હિસ્સો જ છીએ. પણ એમાં એક વસ્તુ છે,
મનુષ્ય શરીરની અંદર, મનુષ્ય નામના યંત્રની અંદર એક એવી નેચરે ચીજ રાખેલી છે કે આ બધી ચીજોની અંદર એક ખોરાક બને છે અને આપણા બધા જ હિસ્સા, એનર્જી અને શરીરના બધા જ પાર્ટો કોકનો ને કોકનો ખોરાક છે. પણ એમાંથી એક એવી ચીજ બને છે, એમાંથી એક એવી ચીજ બને છે કે એ કોઈનો પણ ખોરાક નથી. અને એ ચીજ જે બને છે ને, જે એ તમે ઈચ્છો તો જ બને, નહીતર ના બને. હમણાં આપણે જ્યાં સુધી વાત કરી ત્યાં સુધી આપણા શરીરનો એક એક પરમાણુ ને એક એક ઉર્જા કોકનો ને કોકનો ખોરાક છે. આપણે ખોરાક જ છીએ. આપણે રીંગણી બટાકા મૂળા સિવાય કઈ છે નહીં. એ કૂતરું છે, બિલાડું છે, એ 100% એક ખોરાક જ છે. એમાં કોઈ સંભાવના નથી. એમ મનુષ્ય શરીરમાં એક સંભાવના છે કે આપણા શરીરના બધા જ હિસ્સાઓ, બધી જ એનર્જી અને બધું જ કોકનો ને કોકનો ખોરાક બની જઈએ છીએ આપણે. અને એ છે જ, એમ જ ચાલે છે. અને માયા કહેવાય. પણ મનુષ્ય બોડીની અંદર એક શરીરમાં સંભાવના છે કે જે જો તમે ઈચ્છો તો એમાંથી એક ચીજ એવી છે કે જે નિર્માણ કરી શકાય અને એને બચાવી શકાય. અને એ છે હોશ. હવે જે આ હોશ છે ને, જે એ હોશ છે, એ હોશ કોઈનો પણ ખોરાક નથી. યાદ રાખજો. અને એ હોશ છે એ ખાલી માનવ શરીર દ્વારા જ પ્રગટ થાય છે. અને એ કોઈનો ખોરાક નથી, જેને ચેતના કહેવાય છે. તો જીવન ચેતના અલગ છે. તો જો આપણે આપણી અંદર હોશ પ્રગટ નથી કરતા અને આપણે જન્મ્યા અને ગાજર મૂળાના ગોળે કપાઈ ગયા અને ખવાઈ ગયા, તો આપણામાં અને ગાજર મૂળામાં કશો ફરક નથી. અને આપણે બધું કરીએ છીએ, આપણો વેમ છે. પણ એક ચીજ જે સંભાવનાના રૂપમાં હતી, એ જો આપણે કરતે આવડી ગઈ, કે જો હોશમાં રહેતે આવડી ગયું, એ જે હોશમાં રહેવાની જે પ્રક્રિયા છે એ જો આપણે આવડી ગઈ અટકળ, તો એમાંથી કશીક એક ખાસ પ્રકારનું એક અવિનાશી તત્વ પ્રગટ થાય છે. એ અવિનાશી તત્વ પ્રગટ થતું નથી, હતું જ, પણ એ છૂટું પડે છે. જેમ દૂધમાંથી માખણ, દૂધમાંથી ઘી અલગ પડે છે, એવી રીતે એ ચીજ આપણી આખી સિસ્ટમમાંથી કે બધાના ખોરાકોને બાળતે બાળતે મંગળનો, બુધનો, શુક્રનો, ગુરુનો, પૃથ્વીનો, સૂર્યનો, બધાના ખોરાક દેતે કશુંક વધ્યું હોય, કશુંક શેષ બચે છે. એ કશુંક જે શેષ બચે છે ને, એને આપણે ખબર પડતી નથી. એને કલેક્ટિવ કરવાનું છે. અને જે કલેક્ટિવ કરી અને એમાંથી કશું બનાવી નાખવાનું છે. જો કે બનતું નથી, ખાલી એને ભેગું એકત્રિત કરવાનું છે. અને એ એકત્રિત કરવાની જે વાત છે એ ચેતના છે. અને એ એકત્રિત કરવાની જે ટેકનોલોજી જેને આવડી ગઈ, તો એમાંથી તમારો આત્મા એકત્રિત થાય. આત્મા તો બધે છે જ. હું આ ખુરશી પર બેઠો છું અને ઉઠી જઈશ તો મારી જગ્યા પર કોઈ આત્મા છે જ, અને મારી અંદર પણ છે. તો હું કોકનો કોળિયો બની જવાનો, જ્યાં સુધી હું હોશમાં નથી ત્યાં સુધી. તો શું આપણે ખોરાક બધું અટકી જવાનું? નહીં, ખોરાક બનતું અટકવાનું નથી. ખોરાક તો જે અંદર શરીરની બધા સિસ્ટમ જે કોકનો ખોરાક બનવાનું છે એ બનશે રાખશે, એ બન્યા રાખશે. પણ એ બધી પ્રક્રિયા જે બને છે એની અંદર આપણે જો હોશ રાખવાથી એમાંથી કોઈ અવિનાશી તત્વ પ્રગટ થશે. અને એ તત્વ જો આપણે કલેક્ટિવ કરશું તો એમાંથી જે ચીજ બનશે ને, એ અવિનાશી હશે. તો એ જે અવિનાશી તત્વ જે બનશે અને એ અવિનાશી તત્વને એકત્રિત કરવું, એ આપણો ગોલ છે. અને જ્યારે એ ગોલ હશે અને એવું થશે ત્યારે આ ખેતી આપણે કરશું. અત્યારે સૂર્ય કર્યું, સોલાર સિસ્ટમ કરી રહી છે, અને જેથી ખેતી તમે કરશો. તો મૂળ વાત આ હતી. તો હવે તમને જવાબ મળી ગયો હશે કે પૃથ્વી ઉપર આપણે શા માટે આવ્યા છીએ. આપણે આવ્યા છીએ, આપણે કોઈ નાખ્યા છે, આપણે ઉગાડ્યા છે, આપણે કોઈ વાવ્યા છે, આપણે ફૂડ ચેનનો હિસ્સો છીએ, અને શું છીએ બસ જાણી લેજો. આ જ વાતને શાસ્ત્રોમાં અને કથાકારોએ અને ધર્મોની અંદર અલગ અલગ તરીકાઓથી કીધેલી છે. વાત મૂળ સમજાણી નહીં. આજે મેં તમને સ્પષ્ટ વાત કરી. તો હવે જન્મ અને મૃત્યુનું રહસ્ય ખબર પડી ગઈ. જો જ્યાં સુધી આપણે હોશમાં નથી ત્યાં સુધી આપણા ખેતરમાં ગાજર અને મૂળા કે બાજરો અને ઘઉં જે વવાય છે એનાથી વિશેષ આપણે કશું જ નથી. અને એ જે કશુંક હોવાનું છે અને જે એક સંભાવનાના રૂપમાં જે હોશ છે એ ફક્ત માનવ શરીરમાં જ છે. અને એ આપણી અંદર આપેલી એક વિશિષ્ટ વ્યવસ્થા છે. અને જો એ વિશિષ્ટ વ્યવસ્થાનો જો આપણે ઉપયોગ નથી કરતા અને આપણે જનાવરોને ઘોડે જીવન જીવી અને કોઈકની ફૂડ ચેનનો હિસ્સો બની અને બધું જ ક્યાંક કોઈ ખવાઈ જાય, આપણું બધું સામાન બધું ખવાઈ જાય, અને એવું જીવવું હોય તો પછી તો વિષય ખોજનો છે અને પરમ સત્ય છે.
તો મારો પરમ મિત્ર કિશોરભાઈને એનો જવાબ મળી ગયો હશે અને મને આશા છે કે એમના માધ્યમથી તમને બધાને પણ આ વસ્તુનો ખુલાસો મળી ગયો. આના સંદર્ભમાં ઘણા બધા લોકોના મેસેજ આવેલા હતા, તો લગભગ 4-5 એવા મેસેજો હતા મારી પાસે કે જેમાં કાંક ને કાંક પૂછવામાં આવેલું હતું. એ બધા એના જવાબ આમાંથી મળી ગયા હશે એને. અને આ જીવનની સચ્ચાઈ છે અને આ સચ્ચાઈને કોઈ ખંડિત કરી શકશે નહીં. આપણી પાસે આપણે બધા જ એક ફૂડ ચેઇનનો હિસ્સો છીએ, આહાર શૃંખલાનો હિસ્સો છીએ આપણે, અને એમાંથી બચી પણ નહીં શકાય. ફક્ત એ આહાર શૃંખલા જે અંદર કામ કરી રહી છે એની અંદરથી આપણે હોશ જો જાળવશો તો એ હોશ કોઈનો પણ ખોરાક નથી, એ કોઈનો પણ આહાર શૃંખલાની ચીજ નથી, એને એ છે સ્વયં આપણું પોતાનું, અને એ આપણા માટે બસ છે. અને એ જો આવડતું હશે તો આપણું અહીં આવવું એક સાર્થક છે. અન્યથા તો આપણે રીંગણા, બટાકા અને મૂળા સિવાય કશું નથી. ધન્યવાદ મિત્રો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ આનો ફેલાવો થાય, કારણ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે અને સાચું જ્ઞાન લોકો સુધી પહોંચે એવો મારો પ્રયત્ન છે. ધન્યવાદ.